ખેડૂત આંદોલનકારી નિલેશ એરવાડિયાની મુશ્કેલીમાં વધારો। જેતપર હિટાચી સળગાવવાના કેસમાં વધુ એક નોટિસ આપવામાં આવી છે। ખેડૂત આંદોલનકારી નિલેશ એરવાડિયાને પોલીસની નોટિસ આપવામાં આવી છે। બીએનએસએસ કલમ 179 હેઠળ મોરબી પોલીસે કાર્યવાહી કરી છે। વાયરલ વિડીયો મામલે પૂછપરછ માટે હાજર રહેવા માટે પણ એ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે। 16 જુલાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવાની સૂચના એ નિલેશ એરવાડિયાને આપી દેવામાં આવી છે। મોરબી પોલીસે તપાસમાં સહકાર આપવા માટે આ નોટિસ ફટકારી છે। સોશિયલ મીડિયાના વિડીયો પણ અત્યારે તપાસના કેન્દ્રમાં છે। ત્યારે મોરબી હિટાચી કેસમાં વધુ એક વ્યક્તિ છે તે પોલીસની રડાર પર છે। ખેડૂત આંદોલનકારી અને જેમની ઉપર સોદો કરવાનો આરોપ લાગ્યો હતો એ નિલેશ એરવાડિયા, જેઓની મુશ્કેલીમાં વધારો થશે કારણ કે જેતપરની અંદર જે હિટાચી સળગાવવામાં આવી હતી હિટાચી સળગાવવા મામલે બીએનએસએસ કલમ 179 હેઠળ મોરબી પોલીસે નિલેશ એરવાડિયાને એક નોટિસ મોકલી છે અને 16/6/2026 ગુરુવારના રોજ તેમને પોલીસ સ્ટેશને આવીને સહકાર આપવા માટે પૂછપરછમાં સહકાર આપવા માટેની નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયા હતા તે પણ અત્યારે તપાસ કરી રહી છે પોલીસ। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સંવાદદાતા રવિ સાણંદિયા મોરબીથી જોડાયેલા છે। રવિ, ખેડૂત આંદોલનકારી નિલેશ એરવાડિયાની મુશ્કેલી વધી શકે છે કારણ કે તેમને પોલીસનું તેડું આવ્યું છે। બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો જે જેતપર ગામે હિટાચી મશીન સળગાવવાના કેસમાં કહી શકાય કે જે નિલેશ એરવાડિયા છે તેમને નોટિસ આપવામાં આવી છે કારણ કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા જે નિલેશ એરવાડિયા છે તેમને મોરબી તાલુકા પોલીસ છે તેમને નોટિસ ભેજી છે। મોરબી તાલુકા પોલીસે આજે બીએનએસ જે 179 કલમ છે તેના હેઠળ આજે નોટિસ છે તે નોટિસ ફટકારી છે કારણ કે નિલેશ એરવાડિયા અગાઉ જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા અને જે વિડીયોના આધારે પોલીસે પૂછપરછ અને હાજર રહેવા તાકીદ છે તે કરવામાં આવી છે। 16 જુલાઈના સવારે 11 વાગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં હાજર થવા માટે આજે સૂચના છે તે સૂચના આપવામાં આવી છે નોટિસ દ્વારા। જોકે નિલેશ એરવાડિયા દ્વારા અગાઉ જે કહી શકાય કે આ જે સમગ્ર મામલે છે તેમાં જે આંદોલન હોય કે આંદોલન બહાર સોશિયલ મીડિયામાં વાતચીત હોય ત્યારે સ્પષ્ટપણે તેમને એક ઉલ્લેખ કર્યો હતો કે જો આ થાંભલા છે તેને અમે ઉખેડી ફેંકીશું અને ભંગારના ભાવે તેમને વેચી દેશું। આ જ કારણથી પોલીસે તેમને નોટિસ છે તે નોટિસ ફટકારી છે અને તેમને આવનારા જે ગુરુવાર છે ત્યારે તેમને પોલીસ સ્ટેશને હાજર રહેવા માટે ફરમાન છે તે ફરમાન આપ્યું છે। જોકે આ સમગ્ર મામલે જે હિટાચી મશીનના જે થાંભલાના કામ માટે નહીં પણ સંબંધિત જે તળાવનું કામ ચાલુ હતું તે તળાવના કામ માટે આ જે હિટાચી મશીન છે તે રાખવામાં આવ્યું હતું ને ત્યાં આ લોકોએ જે હિટાચી મશીન છે તે સળગાવવાનું ફરિયાદી છે તે ફરિયાદી થોડા સમય પહેલા જ આ ફરિયાદ છે તે નોંધાવી હતી ને હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે।